નમસ્કાર દર્શક મિત્રો. રાજકીય નેતાઓ અને તેમાં પણ બે પ્રકારના, એક ખૂબ જ પ્રચલિત અને લોકચાહના ધરાવતા હોય, પણ એમના સિદ્ધાંતોને કારણે અથવા માન્યતાઓને કારણે એક એવો કટ્ટર વર્ગ એમની સામે ઉભો થાય કે જે કોઈ પણ ભોગે એમને જોવા ન માંગતો હોય. નાથુરામ ગોડસે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીના મુઠ્ઠી પર અથવા મુઠ્ઠી હાડકાના દેહમાં 3 ગોળીઓ ધરબી દીધી. એનું ઉદાહરણ છે. પણ કેટલા નેતાઓ દુનિયામાં જેમની હત્યા થઈ ગઈ. શ્રીમતી ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય, નેપાળના મહારાજા કુટુંબ સમેત હોય, ઓલોફ પોમે સ્વીડનના વડાપ્રધાન હોય, નાસર ઇજિપ્તના વડાપ્રધાન અને પ્રમુખ હોય, જ્હોન એફ કેનેડી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હોય. આવા અનેક રાજકીય નેતાઓ કોઈકને નડતા હતા અથવા તો કોઈકની અંતિમવાદી વિચારસરણી માં બંધ બેસતા નહોતા, માટે એમનું જીવન ટૂંકાવી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને કમનસીબે હત્યારો સફળ રહ્યો. દોસ્તો, આ સલામતીના ધારણા લઈને ફરતા રાજનેતાઓ બાબત બે આજે દાખલાથી શરૂઆત કરવી છે. એક દાખલો છે ચે ગુએવારા, જે ગેરિલા યુદ્ધનો પ્રપિતામહ ગણાય છે. ચે ગુએવારાએ સલામતીના કેટલાક સિદ્ધાંતો કહ્યા છે દર્શક મિત્રો. એમાં પહેલો છે, ડેન્જર ટુ ધ લાઈફ કમ્સ ફ્રોમ ડાયરેક્શન લીસ્ટ એક્સપેક્ટેડ. એટલે તમારા જીવને જોખમ તમે ન ધર્યું હોય એ દિશાએથી આવે છે. ઇન્દિરા ગાંધીએ ધાર્યું નહીં હોય કે એમના અંગરક્ષકો એમને મારી રાખશે. મહાત્માજીએ ધાર્યું નહીં કે બિરલા હાઉસના બગીચામાં પ્રાર્થના સભામાં એમના ઉપર ગોળી ચાલશે. જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ ધાર્યું નહીં હોય કે એ ચૂંટણી પ્રચારમાં હતા અને જાપાનની પ્રજા તો અમે આ પ્રકારના હિંસાચારમાં નથી માનતી. ત્યારે કોઈક એક અંતિમવાદીએ હાથે બનાવેલી ગનમાંથી એમના પર ગોળી છોડી અને એમનું મોત થશે. સ્વીડનના વડાપ્રધાન ઓલોફ પોમે, ત્યાં તો બહુ આવું સિક્યોરિટીના ભપકા કોઈ રાખતું નથી, એટલે બસમાં રાત્રે સિનેમામાં પિક્ચર જોઈને પોતાના ઘરે જતા હતા, તેમના ઘરના નાકે જ કોઈકે ગોળી મારી દીધી. આ વાત સિદ્ધ કરે છે કે ડેન્જર ટુ ધ લાઈફ કમ્સ ફ્રોમ ધ ડિરેક્શન લીસ્ટ એક્સપેક્ટેડ. તમારા જીવને જોખમ તમે ન ધર્યું હોય અથવા તો કલ્પના પણ ના હોય એવી દિશામાંથી આવે છે. બીજો એનો સિદ્ધાંત છે કે જે હુમલાખોર છે એ તમારા પર ક્યારે હુમલો કરવો અને ક્યાં હુમલો કરવો એ સ્થળ પોતે પસંદ કરે છે. એની અનુકૂળતા પ્રમાણે રેકી કરે. તમે નબળામાં નબળી સ્થિતિમાં ક્યારે આવો છો એ નક્કી કરીને પછી તમારો હુમલો કરે. ત્રીજું, there is no security against first bullet. પહેલી ગોળી ચાલી જાય એના સામે કોઈ સલામતી નથી હોતી. ત્યાર પછી જ તમારે સંરક્ષણમાં રોકાયેલા જે સિક્યોરિટી ગાર્ડ છે તે અમલમાં આવે છે, હરકતમાં આવે છે. ચોથો સિદ્ધાંત એ છે કે જે તમને મારવા આવે, જે નેતાને મારવા માટે આવે છે કોઈ પણ અંતિમવાદી, એનું
અને એને બચાવનારાઓ જે છે એના સિક્યોરિટી ગાર્ડ, એ બેનું જે મનોબળ છે એમાં ફરક છે. પેલો તો મરવા આવ્યો છે, જ્યારે પેલાને ઘરે બૈરા છોકરા છે એ નોકરી કરે છે. અને છેલ્લે ટેકનોલોજીની દ્રષ્ટિએ હત્યારો એ બચાવ કરતા કરતા એક પગલું આગળ હોય છે. તમે બોમ્બ ડિટેક્ટર મૂક્યું હોય, મેટલ બોમ્બ, તો પ્લાસ્ટિક બોમ્બ વાપરે. આમ સાદા અર્થમાં કહીએ તો મારા આપ મિત્ર છો અને મને મળવા માટે રવિવારે નીકળ્યા હતા ને આવો છો, પણ અમે સકુટુંબ બહાર છે, ઘરે તાળું છે, તો તમને નિસાસો પડશે. મળાયું હોત તો સારું, પણ એના બદલે કોઈ ચોર આ જ પરિસ્થિતિમાં મારા ઘરે પહોંચે તો એને તો શુકન થાય કે તાળું વારસેલું છે, કોઈ છે નહીં. એટલે સલામતીના સિદ્ધાંતોમાં એક વાત સમજી લેવાની કે there is no security against first bullet. ગમે તેટલા સલામતી રક્ષકોના ઘેરામાં ઘેરાયેલા રહેતા હો તમે, જેને તમારી હત્યા કરવી છે એને તમારા સુધી પહોંચતા રોકવાનું બહુ જ મુશ્કેલ છે. સલામતી રક્ષકો દૂર રાખી શકે કોને? સિવિલિયન્સને. તમારા મારા જેવા માણસો પ્રધાનને મળવા જાય તો એ ના જઈ શકે, દૂર રહેવું પડે. હવે ગઈકાલ સુધી પાનના ગલ્લે સાથે ઉભા રહીને પાન ખાતા હતા, એ આજે હમણાં એક ભાઈને મેં જોયા, હું સિદ્ધપુરથી આવતો હતો, હવે એમનું એવું કઈ એમના ઉપર કોઈ થ્રેટ છે અથવા તો એમને કોઈ જોખમ છે? આમ તો એ જોખમ જેવા છે એવું નથી માનતો, પણ એમનો કાફલો પાલનપુર બાજુથી ધસમસતો આવતો હતો. હું માનું છું એ જ ભાઈ હશે, કદાચ એ નહીં હોય તો મુખ્યમંત્રીના સમકક્ષ, મુખ્યમંત્રી નહોતા મારા ખ્યાલથી, પણ મુખ્યમંત્રીના સમકક્ષ જેને સિક્યોરિટી મળવા પાત્ર હોય એવી કોઈ વ્યક્તિ હશે. એમ્બ્યુલન્સ સમેત 19 ગાડીનો કાફલો હતો. પ્રજાના પૈસે, પ્રજાના ખર્ચે રોડ પરનો ટ્રાફિક થંભી જાય અને દાબ 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 કરતી 19 ગાડીઓ તમારા સામેથી પસાર થાય. અને છતાંય જો કોઈ એમને આંટમાં લેવા ધાર્યા હોય તો લઈ નાખે. એટલે સલામતીના ખોટા ખ્યાલમાં રહેવું નહીં. દોસ્તો, બીજો એક નાનકડો પ્રસંગ, પછી આપણે આગળ વધીએ. રસિકલાલ પરીખ સૌરાષ્ટ્રનું જુદું રાજ હતું 1960 સુધી. એના પહેલા મુખ્યમંત્રી હતા ઉછરંગરાય ઢેબર અને બીજા મુખ્યમંત્રી હતા રસિકલાલ પરીખ. ઉછરંગરાય ઢેબરના મંત્રીમંડળમાં રસિકભાઈ પરીખ ગૃહમંત્રી હતા. બરાબર એ સમયે સૌરાષ્ટ્રમાં ભૂપત બારવટિયાનો જબરજસ્ત ત્રાસ હતો. ગૃહમંત્રી તરીકે જયારે વાવડ મળે કે ભૂપત આ દિશામાં છે, ત્યારે પોલીસ દળ તો જાય, પણ એની સાથે રસિકલાલ પરીખ પોતાના ડ્રોવરના ખાનામાં રિવોલ્વર રાખતા, એ લઈને એ પણ સાથે જાય. સરદાર સાહેબને આની ખબર પડી, ભારત સરકારના ગૃહમંત્રીને, એટલે એમણે રસિકભાઈને કાગળ લખ્યો કે આ યોગ્ય નથી. ગૃહમંત્રીનું કામ એ પોલીસ અને સલામતી દળને માર્ગદર્શન આપવાનું છે, પોતે હથિયાર લઈને મોરચે દોડી જવાનું નથી. પણ આ રસિકલાલ પરીખ જુદી માટીનો ઘડાયેલ માણસ હતો. એનો જવાબ હતો અત્યંત આદરપૂર્વક, એને સરદાર સાહેબને જવાબ આપ્યો કે સાહેબ, જે રાજ્યનો ગૃહમંત્રી પોતે સલામતી રક્ષકોના ઘેરામાં ઘેરાયેલો રહેતો હોય, તે પ્રજાને સલામતીનો શું અહેસાસ કરાવી શકે? કેવો સરસ જવાબ છે નહીં? તો શું આજે આ સલામતી રક્ષકોની આજુબાજુ ગુમરાહથી એક વાત, એક નૌટંકીની વાત કરવી છે. બનાવ સ્પર્શે છે હમણાં તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક હોટલમાં હુમલો થયો. બચી ગયા એમના સલામતી રક્ષકો, એમને ત્યાંથી લઈ ગયા, જતા જતા ગળથોલીઓ પણ ખાઈ ગયા. પણ એ તો એમનું ટ્રમ્પનું માનસિક અને શારીરિક બેમાંથી એક સમતુલન બરાબર નથી, એટલે એમાં કઈ નવાઈ નથી. પણ કહેવાય છે કે આ હત્યારો એ જ હોટલમાં ઉતર્યો હતો. આ હુમલાખોર, હત્યારો ના કહેવાય કારણ કે તે બચી ગયા, હુમલાખોર એ જ હોટલમાં ઉતર્યો હતો જ્યાં ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સ કરી.
મને એ રમૂજ થાય છે કે અમેરિકાની જે ખુફિયા એજન્સીઓ છે, હવે તો સીઆઈએ ને પેન્ટાગોન ને ડિપાર્ટમેન્ટ ઓફ વોર કે છે ટ્રમ્પ, પણ નહીં તો એફબીઆઈ જેવી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેવી જે ખુફિયા એજન્સી અતિ ચબરાક એજન્સીઓ છે. તો આ માણસ આ જ હોટલમાં ઉતર્યો હતો, ત્યાંથી આવ્યો, એની પાસે ગન હતી, ચપ્પુ હતું, બીજા કેટલાક હથિયારો હતા. આ વાલીડા શું કરતા હતા તે છેક સુધી પહોંચી ગયો માણસ. એટલે પેલી શંકા અહીં જાય છે કે આમાં કાંઈક ગરબડ છે. દોસ્તો, ટ્રમ્પના ઉપર આ હુમલો થયો એટલે આપણા પ્રધાનમંત્રી શ્રી વિવેક ખાતર તરત ટ્વીટ કરી દીધું. આપણને ઈરાનના સર્વોચ્ચ વડા ખોમેની માર્યા ગયા એનું કોઈ ટ્વીટ કે સંવેદના વ્યક્ત કરતા ખાસા દિવસ લાગ્યા. પછી મિસ્રી આપણા વિદેશ સચિવ ઈરાનના દૂતાવાસમાં જઈને શોક સંદેશો ભારતની પ્રજા વતી લખી આવ્યા હતા. છતાં ઈરાન કહે છે કે ભારત અમારું મિત્ર છે. તો પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું તરત કે જે હુમલો થયો છે ટ્રમ્પ પર એને વખોડી કાઢું છું. આ એનું ભાવાર્થ છે, શબ્દાર્થ નથી. અને રાજનીતિમાં, રાજકારણમાં હિંસાને સ્થાન ન હોવું જોઈએ એ આપણે સૌએ સમજવાનું છે. આ બાદ એમણે ટ્રમ્પ અને ટ્રમ્પ પરિવારની સલામતી અને સુખાકારી માટે શુભકામનાઓ પાઠવી. સરસ, એક વ્યવહાર જળવાઈ ગયો. મેં પણ ટ્વીટ કર્યું છે, એ જ દિવસે કર્યું, કાલે જ. અને એમાં થોડુંક ફરક આવે છે. મેં એ ચોખ્ખું કહ્યું છે કે ભાઈ આ જે ટ્રમ્પે કર્યું એ ટ્રમ્પના ઉપર હુમલો થયો ગમે તે કારણસર થયો, એ કારણ તો એ ટ્રમ્પની મજાની વાત એ છે કે એમણે એનું ઇન્વેસ્ટિગેશન કરવાની ના કહી છે. હવે માણસ ઇન્વેસ્ટિગેશન કરવાની ના ક્યારે કહે, પણ એમણે ના કહી છે. એટલે મેં એ પછી આપણે પણ વિશ્વના નાગરિક તરીકે અમેરિકા જેવા દેશના પ્રમુખના ઉપર હુમલો થાય તો ટ્વીટ કરવું જોઈએ. એટલે મેં પછી ટ્વીટ કર્યું કે કન્ડેમ અટેક ઓન પ્રેસિડેન્ટ ટ્રમ્પ. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઉપર થયેલા હુમલાની હું ઘોર નિંદા કરું છું. વાયોલન્સ હેઝ નો પ્લેસ ઇન પોલિટિક્સ. રાજનીતિમાં હિંસાને કોઈ સ્થાન નથી. Trump, who seemed to have uncanny ability to escape such close encounters, must understand that lives of innocent people in Iran, Israel, or anywhere else are also equally precious. Trump, જે નાટકીય રીતે આ પ્રકારના હુમલામાંથી જેમના પ્રચારમાં હતા ત્યારે ગોળી છોડી કોઈ કાનના બૂટને ઘસરકો કરીને જતી રહી. હવે જે આ જે સોફિસ્ટિકેશન વાળા ટેલિસ્કોપિક હથિયારો આવે છે, નિશાન ના ચૂકે કોઈ દાડો. અરે આ માણસને પણ ટ્રમ્પને પાડી દેવા તો પાડી દીધા. પણ ટ્રમ્પ હેઝ અનકેની એબિલિટી, અનકેની એટલે શિયાળ જેવી લુચ્ચી ક્ષમતા છે એમનામાં આવા હુમલામાંથી છટકી જવાની. અરે આમાંથી પણ છટકી ગયા. પણ મેં કહ્યું છે કે ઈરાનમાં, ઇઝરાયલમાં કે અન્યત્ર તમારા કારણે જે નિર્દોષ માણસો હણાય છે એમની પણ જિંદગીઓ હોય છે, તે ખ્યાલમાં રાખો. આટલું મેં ઉમેર્યું એક સંવેદનાશીલ માણસ તરીકે. તમે 130 જેટલી કન્યાઓ ભણતી હોય એ શાળાને તમારો પછી ઇઝરાયલે ઉડાડી દીધી કે અમેરિકાએ ઉડાડી દીધી, કોણ છે? બે એક છે. તમે ઉડાડી દો અને બિચારી આપણે નવરાત્રિમાં કુમારિકાઓની તો પગ ધોઈને પૂજા કરીએ છીએ. આને 130 જેટલી છોકરીઓને બિચારી સ્કૂલમાં ભણવા બેઠી તમે મારી નાખી. કેટલા અંશે યોગ્ય છે? અને ખબર વગર તમે આ કર્યું છે માનવાની મારી તૈયારી નથી. કારણ કે જો તમે પ્રિસિઝન આમ બરાબર તાકીને ખોમનઈથી માંડીને 2 ડઝન એમના ટોચના લશ્કરી કમાન્ડરોથી માંડીને બધાને ઉડાડી મૂકી દઈ શકતા હો, તો ઇઝરાયલના જાસૂસી તંત્રને ખબર નથી કે આ સ્કૂલ છે એ માનવાની તૈયારી નથી. આ નરાધમ લોકોએ જાણી જોઈને નિર્દોષ બાળકીઓને મારી નાખી એવું હું સ્પષ્ટ માનું છું. દોસ્તો, ટ્રમ્પ નવા ગતકડા વચ્ચે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધમાં કોઈ સમાધાનની આશા જાગે એવા એધાણ તો હજુ સુધી ક્યાં વર્તાતા નથી. પાકિસ્તાન પ્રયત્ન કરે છે, ઇસ્લામાબાદમાં ભાંગી પડે એવી પહેલી મીટિંગ થઈ. જે 2 સમાચાર હમણાં ઝપક્યા તે મુજબ
એક બેન્જામિન નેતન્યાહુ વડાપ્રધાન ઇઝરાયલ, એને બીબી કે છે. હું ઘણા વખત સુધી આશ્ચર્યમાં હતો કે આને બીબી કેમ કે છે, અને ટ્રમ્પ બીબી કહેતા હોય નેતન્યાહુને એટલે જરા ડાઉટ પડે. યસ બીબી, એટલે આ કંઈક ગબડ છે. પછી ખબર પડી કે આ તો બેન્જામિન નો બી આવે, બીબી નેતન્યાહુ, એટલે બીબી નેતન્યાહુ નામ છે. તો નેતન્યાહુને કંઈક કેન્સર થયું છે પ્રોસ્ટેટનું, અને એની એમણે સર્જરી કરાવી છે, એવા પણ એક સમાચાર વહેતા થયા છે. અને બીજા સમાચાર જેણે તહેલકો મચાવ્યો એ એક હોટેલની પ્રેસ કોન્ફરન્સમાં ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલો થયો, અને એમના સલામતી રક્ષકો એમને બચાવી તો લીધા, પણ એમને લઈ જતા હતા, એ વિડીયો તમે જુઓ ત્યારે એ ગબડી પડ્યા હતા. હવે ટ્રમ્પ આમે ઘણી બધી રીતે ગબડી પડેલા છે, નૈતિક રીતે ગબડી પડેલા છે, માનસિક રીતે ગબડી પડેલા છે, શારીરિક રીતે ગબડી પડ્યા છે, પણ અહીં શારીરિક રીતે ગબડી પડ્યા. એમણે સલામતી રક્ષકો લઈને જતા રહ્યા. ટ્રમ્પ પર અગાઉ પણ સાવ નજીકથી હુમલો થયો હતો, અને ગોળી કાનની બૂટને ઘસરકો પાડી જતી રહી હતી. આ ફરીવાર બનેલો બનાવ કેટલો સાચો, કેટલો ખોટો, અને કોઈ સુઆયોજિત રચનાના ભાગરૂપે પણ હોઈ શકે એવું ઘણાનું માનવું છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે ઘર આંગણે ઘણા બધા વિપરીત પરિબળોનો સામનો કરી રહ્યા છે, એટલે એમાંથી ધ્યાન અમેરિકાની પ્રજાનું બીજે દોરાય એ માટેનો પ્રયત્ન કરે. સ્વાભાવિક છે, આપણા રાજકીય નેતાઓમાં તો કુને હોય છે, કહી પે નિગાહ હૈ કહી પે નિશાન. અમેરિકામાં જેના મતનું વજન પડે છે તે બર્ની સેન્ડર્સ, સેનેટર છે, બહુ અભ્યાસુ વ્યક્તિ છે, સિનિયર માણસ છે. અમેરિકામાં એના મતનું વજન પડે છે. તો અમેરિકામાં જેના મતનું વજન પડે છે તે બર્ની સેન્ડર્સ દ્વારા મૂકવામાં આવેલી પોસ્ટ મુજબ હકીમ જાફરીને ટાંકીને ટ્રમ્પની કાર્યવાહીથી નારાજ થઈ ને વોટિંગ રાઇટ એપના સેક્શન 2 અંતર્ગત સુપ્રીમ કોર્ટનું બારણું ખખડાવશે એવા એધાણ છે. પહેલા વિપરીત સમાચાર છે. બર્ની સેન્ડર્સ સુપ્રીમ કોર્ટમાં જશે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન વધતી જતી મોંઘવારી તેમજ અમેરિકા દ્વારા કરવામાં આવેલી ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી સામે વારંવાર અમેરિકાની પ્રજાએ અવાજ ઉઠાવ્યો છે. તાજેતરના એક સર્વે મુજબ બર્ની સેન્ડર્સ અને સેનેટર જ્હોન કેનેડી બેમાંથી તમે કોનામાં વધારે વિશ્વાસ ધરાવો છો એવું અમેરિકન પ્રજાને પૂછવામાં આવ્યું, તો 56% બર્ની સેન્ડર્સનું નામ આપ્યું, અને બાકી 44% સેનેટર કેનેડીનું નામ આપ્યું. એટલે બર્ની સેન્ડર્સ અમેરિકામાં ઉચ્ચતમ પ્રતિભા અને પ્રતિષ્ઠા અને લોકોમાં એક પ્રકારની વિશ્વસનીયતા ધરાવનાર વ્યક્તિત્વ છે. ટ્રમ્પને પોતાના નામે સરકારના ખર્ચે બધા ઘણા દેશના મહાનુભાવોને આવી ટેવ હોય છે, પોતાના નામે તે મોટા મોટા મકાનોના નામ જોડી દેવા, મોટી મોટી યોજનાઓના નામ જોડી દેવા, જાણે ઉપરથી બાપા નામે લખાવીને આવ્યા. ટ્રમ્પને આવી ટેવ છે. એટલે ટ્રમ્પને પોતાના નામે સરકારના ખર્ચે બંધાયેલ મકાનોનું નામાભિધાન કરવાની ગેલસા જાગી છે. તે સામે સેનેટર બર્ની સેન્ડર્સ દ્વારા અમેરિકન સંસદમાં એક વિધેયક દાખલ કરવામાં આવ્યું છે, જે પસાર થઈ જો કાયદો બનશે તો આવનાર સમયમાં અમેરિકન સરકારના મકાનો તેમજ કોઈ પણ અસ્ક્યામતો હવે કોઈ પણ ભાવિ અમેરિકન પ્રમુખ પોતાનું નામ નહીં આપી શકે. ટ્રમ્પના મંત્રીમંડળના સભ્ય અને સંરક્ષણ મંત્રી હેક્સેટ દ્વારા ટ્રમ્પ થકી હાથ ધરવામાં આવેલ ઓપરેશન એપિક ફ્યુરીનો ઉલ્લેખ કરી અમેરિકાએ કોરિયા, વિયેતનામ, ઈરાક, અફઘાનિસ્તાન જેવા યુદ્ધો પાછળ લાંબા વર્ષો વેડફ્યા હતા. તે સામે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન ઉપર ગણતરીના દિવસોમાં નિર્ણાયક વિજય મેળવ્યો છે એ મુજબનું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું, જે સત્યથી કેટલું વેગળું છે આપણે સૌ જાણીએ છીએ. એટલે એગ સેટ, એનું નામ જ એવું છે, એગ સેટ જેવું, કે એ આવું જ ખોટો જૂઠાણો ફેલાય. આમ તો ટ્રમ્પની આખી ટીમમાં જાત જાતના જૂઠાણાબાજોનો જમેલો જામેલો છે. એટલે આ એક સેટ એમાંનો એક છે. ટ્રમ્પ ઉપર થયેલા તાજેતરના હુમલા સંબંધે ન્યુયોર્ક સ્થિત અલ્બર્ટો રોય, તેના અમેરિકન નાગરિક છે, અલ્બર્ટો રોય શું કહે છે? એ કહે છે કે કઈ જાતનો માણસ પોતાના ઉપર થયેલા ખૂની હુમલાના પ્રયાસ બાબત યોગ્ય રીતે તપાસ થાય તે નહીં છે. કોણ એવું છે
કોઈ પણ માણસ ઈચ્છે કે પોતાના ઉપર ખૂની હુમલો કોણે કર્યો, કયા હેતુથી કર્યો, એની યોગ્યતા તપાસ થાય. જવાબ આલ્બર્ટો રોય પોતે જ આપે છે અને કહે છે કે માત્ર જુઠ્ઠાણા જ આવું કરી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઉપરનો ઘાતક હુમલો તપાસ એજન્સી દ્વારા તપાસાય તો પોતાનું જૂઠ બહાર આવી જાય, કદાચ એ બીકે જ આ પ્રકારનું વલણ અખત્યાર કરે. મારે તપાસ નથી કરે, પહેલા પેલી ગોળી વખતે કહ્યું હતું મારે તપાસ કોઈ નથી કરવી. રામ રાખે ત્યારે કોણ ચાલે, હું તો આવા નાટકો ગમે તે કરતો ફરીશ. એટલે રામ ભરોસે નાટક મંડળી ચાલે છે. પ્રમુખ પદ માટેની ચૂંટણી ઝુંબેશ દરમિયાન પણ ટ્રમ્પ પર થયેલા હુમલા બાબતે પોતાને કોઈ પણ તપાસ કરવામાં રસ નથી એવું વલણ ટ્રમ્પે અખત્યાર કર્યું. ભારતીય વડાપ્રધાને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને ટ્રમ્પ પરના ઘાતક હુમલાને વખોડી કાઢી છે, કરવું જોઈએ, અને સમગ્ર ટ્રમ્પ પરિવારની સલામતી અને સુખાકારી માટે શુભેચ્છા પાઠવી છે. ભારતીય વડાપ્રધાનશ્રીની આ લાગણી સાથે આપણે સંવેદનાના સૂરથી જોડાઈએ. તો પણ એ યાદ રાખીએ કે ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્રકારના તરકટો કરવામાં મહારત ધરાવે છે અને આ સમગ્ર બનાવની યોગ્ય તે એજન્સી દ્વારા ઉડાણપૂર્વક અને નિસ્વાર્થ તપાસ થાય તો જ સાચું શું છે તે બહાર આવી શકશે. આશા રાખીએ આ સમગ્ર પ્રકરણ ઉપર છવાયેલું ધુમ્મસ દૂર થાય અને સત્યનો સૂર્ય પ્રકાશી ઉઠે, ટ્રમ્પના જૂઠાણા બહાર આવે. ત્યાં સુધી ટ્રમ્પ જૂઠો છે હું ગયું અગાડીને કહું છું, નહીં તો એ પ્રમુખ છે. FBI ને કે તમે તપાસ કરીને રિપોર્ટ, આપણા ત્યાં તો હવે તો કમિટીઓ એવી બનાવવામાં આવે છે કે જેવો ધાર્યો એવો રિપોર્ટ આપી દે. ટ્રમ્પને પણ આમાં મહારત છે, પણ અમેરિકામાં હજુ લોકોએ પોતાનો અંતરાત્માનો અવાજ વેચી નથી માર્યો. કહેવાય છે કે ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનારા હત્યારો જે હોટલમાં ટ્રમ્પ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા ત્યાં જ ઉતર્યો હતો અને એની પાસે ગન, ચાકુ તેમજ અન્ય ઘાતક હથિયારો હતા. અમેરિકાની ચબરાક જાસૂસી એજન્સીઓ જે પ્રમુખની સુરક્ષાનું ધ્યાન રાખે છે તેમની ચકાસણીમાંથી શસ્ત્રો સાથે આ હુમલાખોર કઈ રીતે પસાર થઈ શક્યો હશે એ પ્રશ્ન મને સમજાતો નથી, એનો જવાબ મને દેખાતો નથી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખની સલામતી વ્યવસ્થા આ રીતે રેડી મુકાઈ હશે. આજે જ્યારે ઈરાન સામેના યુદ્ધથી માંડી સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પના ટેરિફ રદ કરવા, બેરોજગારી, મોંઘવારી તેમજ આર્થિક વૃદ્ધિના ધીમા વિકાસ દરને કારણે ઘર આંગણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સામે એટલા બધા પ્રશ્નો ઊભા થયા છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ પણ પ્રમુખ સામે ક્યારેય ઊભા નહોતા થયા. અને એટલે એ બધા તરફથી ધ્યાન બીજે દોરવા માટે ટ્રમ્પ આવું નાટક કરે એવી પ્રથમ દ્રષ્ટિએ શંકા જાય, અને એ શંકા ટ્રમ્પ એમાં કોઈ તપાસ કરવાની ના પાડી દે એનાથી વધુ દ્રઢ થાય છે. 28 માર્ચ 2026 ના રોજ નો કિંગ્સ, રાજા નહીં જોઈએ, જે આપણા બધા પ્રધાનો અને પ્રમુખો પોતાની જાતને રાજા સમજતા છે, અમેરિકાની પ્રજાએ સ્લોગન કાઢ્યું નો કિંગ્સ, અને પ્રતિકાર માટે 80 થી 90 લાખ લોકો અમેરિકાના તમામ 50 રાજ્યોમાં અને વિશ્વના અન્ય કેટલાક દેશોમાં સડકો પર ઉતર્યા. આ ત્રીજો નો કિંગ્સ પ્રતિકાર હતો. પહેલો જૂન 2025 એટલે આજથી લગભગ 1 વર્ષ ને 2 મહિના પહેલા થયો. લગભગ ત્યારે 50 લાખ લોકો, અને ઓક્ટોબર 2025 થયો ત્યારે 7 મિલિયન એટલે 70 લાખ લોકો રસ્તા પર આવી ગયા હતા. અને એટલે 28 માર્ચ 2026 ના રોજ નો કિંગ્સ, જે આખી વિરોધ પ્રદર્શનો થયા જેમાં 80 થી 90 લાખ લોકોએ અમેરિકાના તમામ 50 રાજ્યોમાં ભાગ લીધો, એ અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો એક દિવસીય પ્રતિકાર ગણવામાં આવે છે. એટલે ટ્રમ્પની પોપ્યુલારિટી કેટલી બધી વધારે છે એનું આ ઉદાહરણ છે. હા, અમેરિકામાં લોકો ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કરી શકે છે અને પોતાને જે કહેવું હોય તે કહી પણ શકે છે. એટલે કોઈ જેલમાં નથી પૂછતું, નથી એમના ઉપર FBI ના કે કોઈના છાપા પડતા. તો આ ટ્રમ્પની જે આ અવદશા થઈ છે એના મુખ્ય મુદ્દાઓ શું છે દોસ્તો, તમે સમજવા માંગશો. એના મુખ્ય મુદ્દાઓમાં પહેલું છે ટ્રમ્પ વહીવટી તંત્ર વિરુદ્ધ અધિકારવાદી
એટલે ઓથોરિટેરિયન આફખુદશાહી વાળું વલણ, લોકતંત્ર પર હુમલો અને નો કિંગ્સ, કોઈ રાજા નહીં, એ સામે પ્રજાનો આક્રોશ. આ પહેલું કારણ. બીજું કારણ ઈરાન સાથેનું યુદ્ધ. ટ્રમ્પ જ્યારે ચૂંટણી લડતો હતો ત્યારે અમેરિકા દેશ બહાર કોઈ યુદ્ધ નહીં લડે એવા બણગા એને ફૂંક્યા છે. એટલે ઈરાન સાથેનું યુદ્ધ એ પ્રજામાં અસંતોષનું બીજું કારણ છે. ત્રીજું કારણ છે કડક ઇમિગ્રેશન પોલિસી અને આઈસીઈ કાર્યવાહી. એના તો આપણે પણ લાભાર્થી છે. 3 પ્લેન ભરીને આપણા લોકોને પગમાં બેડી, હાથમાં હથકડી બાંધીને આ, અને મને જરાય શરમ નથી, નાલાયક ટ્રમ્પે આપણા ત્યાં મોકલાવ્યા હતા. આ સમયે કોલંબિયાના પ્રમુખ, આવડું ટાંકણીના ટચકા જેવડું રાજ છે, ખૂંખારો કહીને ટ્રમ્પને કહી દીધું કે ખબરદાર, જો અમારા નાગરિકોને બેડી હાથકડી પહેરાવી છે, મારું વિમાન આવશે. પ્રમુખનું વિમાન ગયું એમને લઈ આવી. અમેરિકાનું શાક પાડોશી, જેના લોકો અમેરિકામાં પણ ખાસા એવા જઈને વસ્યા છે, એવા દેશે પોતાના નાગરિકોને છેક ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી. એ દેશનું નામ બ્રાઝિલ. એટલે આ કડક ઇમિગ્રેશન પોલિસી સામે બહુ મોટો વિરોધ ઉઠ્યો છે. મોંઘવારી અને જીવન જરૂરિયાતની વધતી કિંમતો, આ ટ્રમ્પ ટેરિફ નાખ્યું, યુદ્ધ કર્યું, આ બધા નખરા એને કર્યા ટ્રમ્પે પોતાના તરંગીપણામાં. એના કારણે અમેરિકામાં જે $3 નીચે ગેલન મળતું હતું પેટ્રોલ, એ $5 કરતા વધારે કિંમતે મળે છે. મધ્યમ વર્ગ માટે જીવવું દોહલું બન્યું છે. 60% જેટલા ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ પોતાના હપ્તા ચૂકવી શકે તેમ નથી. તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. બેકારી વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં અન્ય ફેડરલ દળોના ઉપયોગ, અમુક હત્યાઓ અને લોકતંત્રીય પીછેહટ સામે અમેરિકાની પ્રજાએ હવે બાયો ચડાવી છે કે આ નહીં ચાલે. દેખાવો શાંતિપૂર્ણ હતા, એ પાછું એ પ્રજાની એક ખાસિયત છે. અને 3300 થી વધુ સ્થળોએ યોજાયા હતા. મિનેસોટા, મિનિયોપોલિસ, સેન્ટ પોલ માં બ્રુસ સ્પ્રિંગસ્ટીન જેવા કલાકાર, જે અમેરિકામાં બહુ પ્રચલિત અને લોકચાહના ધરાવનાર કલાકાર છે, બ્રુસ સ્પ્રિંગસ્ટીન જેવા કલાકારો પણ આ વિરોધ પ્રદર્શનોમાં હાજર રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનોએ સૌથી મોટો રેકોર્ડ કર્યો છે. 2026 માર્ચ નો કિંગ્સ દેખાવોમાં 8 મિલિયન, એટલે આ વર્ષની વાત કરીએ છીએ આપણે, 28 ફેબ્રુઆરી 2026, એટલે માર્ચની શરૂઆતમાં 8 મિલિયન વધતા, એટલે લગભગ 80 થી 90 લાખ લોકો ભેગા થયા, રોડ પર ઉતરી આવ્યા દેખાવકારો. એને અત્યાર સુધીનો અમેરિકામાં થયેલ મોટામાં મોટો લોક વિરોધનો જુવાળ લેખવામાં આવે છે. તેની પહેલા 2017માં વુમન્સ માર્ચ, સ્ત્રી હક માટેની ત્યાં જે રેલી નીકળી હતી, એમાં આશરે લગભગ 3.3 થી 5.3 મિલિયન, એટલે 33 લાખ થી 35 લાખ લોકો હતા. વિશ્વભરમાં 70 લાખ લોકો આ પ્રકારની રેલીઓમાં જોડાયા હતા. વૈશ્વિક અને ઐતિહાસિક રીતે 1970ના પહેલા અર્થ ડેમાં 2 કરોડ લોકો પર્યાવરણ સુરક્ષા માટે વિશ્વભરમાં સામેલ હતા. પણ તેને શુદ્ધ દેખાવો ગણવામાં થોડો વિવાદ છે, કારણ કે તેમાં ઘણા સામાન્ય લોકો પણ હતા, જેમને રાજકીય લેવા દેવા કંઈ હતી નહીં, કોઈ વિરોધ પ્રદર્શન પણ નહોતું. આ દેખાવ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન એના સામે અમેરિકામાં ઘર આંગણે ઊભો થયેલો મોટો વિરોધ દર્શાવે છે. અને એટલા માટે વધતા જતા વિરોધી લોકજુવાળને લોકોનું ધ્યાન દોરતો અટકાવવા અથવા આ લોકજુવાળ તરફથી લોકોનું ધ્યાન બીજે વાળવા પણ આ પ્રકારનું નાટક ભજવાયું હોય તેવું કેટલાકનું માનવું છે. આમાં સાચું શું એ તો તપાસ થાય તો જ
ખબર પડે. ટૂંકમાં દર્શક મિત્રો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સ્થિતિ ડામાડોળ છે, પણ એ બીબી કેન્સરમાં સપડાણી છે. અને હેક્સેટ એમ કે છે કે અમે આ વિયેતનામ ને અફઘાનિસ્તાન ને ઈરાક ને એમાં જીત્યા હતા, એના કરતા બહુ ટૂંકા સમયમાં ટ્રમ્પ બાપુએ ઈરાનનું યુદ્ધ જીતી લીધું. ત્યારે આ વાત પૂરી કરતા કરતા મને અમારા ઉત્તર ગુજરાતનો એક દાખલો યાદ આવે છે. એક ગામમાં એક જાન આવી હતી. વરરાજા દિવ્યાંગ હતા, એક આંખ નહોતી. એવે શેરો પહેર્યો તો પેલો ફૂલથી ઢાંકી દે ચહેરો, એટલે વાંધો નહીં આવ્યો. લગ્ન વિધિ પતી ગઈ. હવે જાનડીઓના ઉત્સાહનો કોઈ પાર નહોતો. એટલે એમણે અમારે પાલનપુર બાજુ કોઈ પણ કોમ હોય તો હિન્દી બોલ. પાલનપુર વાળાની ઓળખ તો એ 3 નહીં કે કોઈ દિવસ 3 કે. લાકડી નહીં કે લકડી કે, લાકડું કે એને લાકડું નહીં કે લકડી કે, અને કી બોલે કી. રમણ કી બકરી આવી હતી, રમણની નહીં કે. તો એમણે ગાણું ઉપાડ્યું લગ્ન ગીત કે મારો કાણિયો બેટો જંગ જીત્યો. શું? સાંભળજો બરાબર. મારો કાણિયો બેટો જંગ જીત્યો. હવે અમે કન્યા પક્ષની જનડીઓ પણ કઈ જાય એમ નથી. એટલે એમણે જવાબ આપ્યો કે જીત્યા જીત્યા બાપાનું કપાળ, જીત્યા જીત્યા બાપાનું કપાળ, બીબી ચલે તબ દેખ્યો. આ બીબી નિત્યારાવ વાળી નહીં, એ તો વાળી ગમે તેમ ચાલે છે, પણ પેલી વધુ એમની જેને પરણ્યા છો એ લંગડી હતી. એટલે આ આપણો કાણિયો બેટો ક્યાં જંગ જીતી આવે છે અને કેવી બીબીઓને પકડી લાવે છે, કઈ જ ખબર નહીં પડતી. તમારા પર છોડું છું. પણ જાગતા રહેવા જેવું છે. ક્યારેક ગેસ ના મળે, પેટ્રોલ ડીઝલના ભાવ હવે વધવા જોઈએ એવા બધા લોકો વર્તારો કરે છે. હું માનું છું ન વધવા જોઈએ. અને સરકારે પણ મને લાગે છે આમ તેમ એવા કોઈ સિગ્નલ આપ્યા નથી વધારીશું. સરકાર નહીં વધારે. સરકાર હમણાં પોતે જ મુશ્કેલીમાં છે, એ નહીં વધારે. ત્યારે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પને સમજવો હોય તો તમારે એની માયાવી શક્તિઓને સમજવી પડે. અક્કલની બહુ એ ઉપયોગ નથી કરતો, જૂઠું બોલે છે, નાટકીય છે, અને એને અને મોરલ કેરેક્ટર એટલે મોરલ એટલે નૈતિકતા અને કેરેક્ટર એટલે ચારિત્ર, અને હનાન હુતકનો સંબંધ. હવે પેલી જે ફાઇલ અમેરિકામાં ફરતી થઈ છે એમાં ટ્રમ્પની ઘરવાળીનું નામે આવ્યું છે, જેના ઘર સુધી રેલો પહોંચ્યો. ચાલ્યા કરે. આપણે પારકી પંચાયતમાં પડીને શું કામ છે, આપણે બચીને રહીએ એટલે સારું. પણ એ પેલો દિવ્યાંગ ટ્રમ્પ આપણને કે જાઓ હું 1 મહિના તને તેલ લેવાની રશિયા પાસે તે મંજૂરી આપું છું. અરે તારા બાપનું કપાળ, તું શું મંજૂરી આપે? એટલે 150 કરોડનો આ દેશ છે, મારા વડાપ્રધાન છે. મારા વડાપ્રધાન દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના વડાપ્રધાન. તું કોણ છે મંજૂરી આપવા વાળો? ભાઈ, કઈ માના પેટે પાક્યો છે તું? શેનો અમારી હાથે આ રીતે ઘુકરાચ્યા કરે છે? ખુખારો ખાઈને આપણા દેશે બોલવું પડશે. આપણી સજ્જનતાને નિર્બળતા ગણી લેવામાં આવે. પ્રધાનમંત્રીશ્રીની સજ્જનતા છે કે ટ્રમ્પે 2 ડઝન વાર કહ્યું કે પાકિસ્તાન સાથેનું યુદ્ધ મેં રોકાયું. એક વખત પણ એમણે કશું નથી કહ્યું. બેડીઓ પહેરાઈને મોકલતા હતા આપણા વિદેશ મંત્રી, કેવું કહેવાનું કહ્યું હોવાનું જણાય છે કે આ તો નિયમ છે. અરે નિયમ કી એસી તેસી નિયમ છે એટલે બોલે ને બોર વેચાય. પેલા કોલંબિયા વાળાનો નિયમ નહોતો નડતો, તને જ નડે જ ભાઈ. બ્રાઝિલ વાળાને જ નડતો, તને જ નડે છે. આ જયશંકર, જોકે એને હું એટલા માટે દોષ નથી દેતો કે એકે મંત્રીનું ની ઉપજ ક્યાંય છે જ નહીં. વહીવટ બધો પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય, હા એક ગૃહમંત્રીશ્રીની ઉપજ છે, અને ગૌરવ છે કે અમારા મિત્ર છે. ગૃહમંત્રીશ્રી મજબૂત છે અને
મજબૂતાઈથી એ પોતાનો વહીવટ કરી રહ્યા છે. અને હવે તો હિન્દી પર ફટફટકા ફાંકડું બોલે છે. મસ્ત મજાનો આકોટો કરીને ભૂવો જેમ નારિયેળ ફેંકતો ફેંકતો કરીને આકોટો કરીને બોલે. ગૌરવ છે અમને. અમિતભાઈ, ગૌરવ છે તમારા પર. આપણે તો ઘણી વખત સાથે બેસીને ગપ્પા માર્યા છે, ચા પીધી છે. તમારું આ સ્વરૂપ, આ રૌદ્ર રૂપ, આ ક્ષમતાઓ, હું તો મૂર્ખ છું એટલે હું નહીં સમજી શક્યો. કદાચ નરેન્દ્રભાઈ પારખી ગયા છે એટલે આપને એમની સાથે ને સાથે રાખે છે. આનંદ છે અમને. હજુ પણ આગળ વધો, પ્રગતિ કરો. અમિતભાઈ તો આગે બઢો, હમ તમારે સાથ. અમને યોગી કરતા અમિતભાઈ ખપે છે. સરળ વાત છે. જે શંકરાચાર્યનું અપમાન કરે એ યોગી થોડો ચાલે, આપણે ના ચાલે. તો બસ આજે આટલું જ. મળતા રહીશું. આવજો દોસ્તો. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.